જો ફ્લાવર કેટલા મસ્ત આવી ગયા છે હિમાંશુ. પણ આ નડે છે ને એ બાજુવાળાને ગાર્ડન હોય ને એટલે આપણા ઘરમાં જો વીટ કેટલું આવે છે, કાંટાવાળું હોય છે પાછું, એટલે કાપી જ નાખવું પડે. મિનીને બિચારીને ભાગી ગયું હોય ને તો પ્રોબ્લેમ થઈ જાય. ઉમેરા જો આ કેટલી મોટી છે. મને આ જો મારા આ કેળાનું ઝાડ કેટલું મસ્ત થઈ ગયું છે. અમારો ફુદીનો. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે છે રથયાત્રા, તો રથયાત્રાની બધાને શુભકામના. આજે સરસ હિમાંશુ, તને સરસપુરની રથયાત્રા યાદ છે કે નથી નીકળતા? જગન્નાથનું ઓલું મંદિર છે જગતપુરીનું. અમે લોકો, હું તો બહુ મને યાદ નથી, પણ મારા મમ્મી પપ્પા એવું કહેતા કે મારા પપ્પાના માસીને સરસપુરમાં રહેતા ને એ લોકો આવી રીતે રથયાત્રા હોય ને ત્યારે જોવા જતા ત્યાં. અને પછી મારા પપ્પાની માસી છે ને બનાવે આપણે ઓલી બરજ સેવ હોય ને, સેવ એ બનાવે ને ભજીયા બનાવે, કારણ કે એ ભજીયા ખાવાના બહુ શોખીન હતા મારા પપ્પાના માસી. એટલે જો કેવું થયું છે. તું કંઈક પહેર નહીં માનશું, ગ્લાઉઝ કેવું કંઈક. આપણે છે ને બહુ મોટી ભૂલ કરી છે. આ બાજુની આ ફેન્સિંગ કરાવી હતી ને ત્યારે કરાવી લેવા જેવી હતી. એ લોકોની આવે પણ તને ખબર જ છે કે એ કંઈ કરે એમ છે નહીં. અને એક કરાવી નાખ ને, જો ને આ બધું કેટલું આવે છે એના ગાર્ડનમાંથી જ આવે છે. આપણે ક્લીન કર્યા કરીએ ને. અને અમારું જો હે તો એ જ તો કહું છું હું તને. આ કેવડું નાનું પામ ટ્રી હતું એ હિમાંશુ. આ પામ ટ્રી અમે લીધું ને ત્યારે બહુ નાનું એવું હતું. અત્યારે જો કેવડું મોટું થઈ ગયું છે. કેટલા 5 વર્ષ થયા છે હિમાંશુ? આપણે કોવિડ પહેલાં કરાવ્યું હતું કામ કે નહીં? એટલે કોવિડ પહેલાં કરાવ્યું હતું. ગાર્ડન મસ્ત અમે ક્લીન કરી દીધો છે જુઓ. પણ હવે વાત ત્યાં છે કે મિની મારી કેટલા દિવસ ક્લીન રહેવા દે છે. મારી છોકરીઓ મોટી થઈ ગઈ ને ટોઈસ બધા શું કહે પેક થઈ ગયા. એટલી વારમાં મારી મિની આવી ગઈ, એટલે મારે તો ઘરમાં ટોઈસ ચાલુ જ છે. મારી ગાર્ડન ક્લીન કરી નાખ્યો છે. હવે ત્યારે આજે મેસી નથી કરવાનો. હવે ઓકે, એક દિવસ ક્લીન રહેવા દેજે. નહીંતર હમણાં બધા ટોઈસ માગશે અને મેસી કરી નાખશે. રોટલીનું શાક બનાવવું છે ને આજે. કેટલા દિવસે ખાવું આપણે રોટલીનું શાક? બહુ દિવસે બનાવું છે. આજે મને એમ થયું તને રોટલીનું શાક કરતો. તારું ફેવરિટ છે ને? છેલ્લે ક્યારે બનાવ્યું હતું? છેલ્લે યાદ જ નથી મેં ક્યારે બનાવી હતી. તો વાત કરું છું હું તને કે રોટલીનું શાક બહુ દિવસે બનાવું છું એમ. છાશમાં વઘારેલી રોટલી. ઘણા ગુલમોરનું શાક કે નિકિતા એનું કંઈક અલગ નામ આપ્યું તો હું ભૂલી ગઈ શું નામ આપ્યું તેમ. કંઈક બીજું કંઈક નામ છે એને. મને યાદ કરવા દે શું કીધું તેમ. અમારા ગામડાની છાશ હોય ને તો બહુ મજા આવે. હિમાંશુ એકદમ ખાટી હોય કે નહીં ગામડાની છાશ? ગામડાની છાશની કઢી અને આપણે ઓલી કઢીનું શાક કરીએ એ, પછી આવું રોટલીનું શાક, એનો સ્વાદ જ અલગ થાય. છાશ મસ્ત હોય ને એટલે. બે ફ્રીજની અંદર જતા રહ્યો. ચાલો, મસ્ત ગરમ ગરમ શાક રેડી થઈ ગયું. શાલીમાં થોડું ખાઈ લઈએ આપણે, પછી ચાલી જઈએ. ચાલો. વરસાદ તો જો હિમાંશુ, આપણે બાજુવાળાના ઘરે છે બધા, તો એ લોકોને માથાકૂટ નહીં થાય? ટેન્શન થઈ જાય. વરસાદ કરતા કઈ ફંક્શન હોય તો ઠંડી હોય તો ચાલે, એટલીસ્ટ માણસ જેકેટ પહેરીને બહાર કંઈક જમી શકે કે કાંઈ બી કહે. પણ વરસાદ હોય એટલે તમે બહાર જ ના નીકળી શકો ને. કંટ્રીમાં આવે છે તો શું કરો? યુ કેનોટ ચેન્જ, યુ હેવ ટુ લિવ વિથ ઇટ. આવું કોઈ છે પણ અત્યારે કોઈ ચોઈસ નથી. કોઈ ચોઈસ નથી. જે છે એ આ છે. જો ટેક ઇટ ઓર લીવ ઇટ. આ જો આમ કેટલો ફાસ્ટ વરસાદ આવે છે.
અમે લોકો રેન્જમાં આવ્યા છીએ શોપિંગ કરવા માટે. રેન્જ એક છે ને આપણે હોમ ડેકોર માટેનું તમને બધી જ વસ્તુ મળી ગઈ. નાઇસ સ્ટોર છે. કન્ફ્યુઝન કરી નાખે નહીં અહીંયા આવીએ એટલે શું લેવું હોય. આવું કાંઈ ફોટો ફ્રેમ આવું ગમે તને? એ સરસ છે. જાય સરસ લાગે. હોમ આ ફાઇનલ કર્યા તો સરસ છે. આ બધી બેસિક છે. બેસિક પણ નામ છે. જો મને કઈ ગમે છે એક આ વ્હાઈટ પહેલી દિન એ ફિલ્ટર નથી આવતું. અને એક મને આ ગમે. જો આ નાઈસ છે મન છું. પણ એમાં પ્રોબ્લેમ શું ઓલો ક્ષાર થઈ જાય નહીં દેખાય. ના દેખાય છે. દેખાય જ ને ક્ષાર મન છું. અંદર હા તો દેખાય જ ને. આવો કેવો વરસાદ જોતી તરફ કન્ટ્રીમાં મારી કન્ટ્રીમાં આવો કેવો વરસાદ એમ આવું કેવું એ હવે ખબર નથી કે એવું કેવું એટલે કેવું વળી લે. હેરાન કરના ક્યાં વરસાદ હતો. સાચી વાત છે. જે દિવસે મારું મગજ ગયું ને જોતી એ દિવસ જતો રહીશ તો પરમેનન્ટ ઇન્ડિયા એમ કે હાલ તો હશે. ચાલો હાલો ત્યારે બીજું શું પરમેનન્ટ ઇન્ડિયા ચાહીએ. ચાલો આપણે હવે ઓલા જેવું થઈ ગયું છે મનસુર. પરમેનન્ટ ઇન્ડિયા જવું પડેલું ઉંદરડો ગળી ગયા હોય ને તો નો બહાર કાઢીએ કે નો પેટમાં ઉતારીએ કે જેવું સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું છે આપણે. એટલે મેન્ટલી સ્ટ્રોંગ હોય તો તમારે એવું જરૂર નથી કે ઘણાને ડબલ માઇન્ડ હોય કે ભાઈ અહીંયા રહેવું કે ત્યાં રહેવું. અને જે મેન્ટલી સ્ટ્રોંગ હોય કે અહીંયા રહેવું ડિસિઝન લીધું હોય કે અહીંયા રહેવાનું તો પછી વાત ખતમ. તો પછી વેધરને તમારે એક્સેપ્ટ કરવું પડે. હું જ્યારે નવો કન્ટ્રીમાં આવ્યો હતો ને એક સેલ્સ કંપનીમાં હતો એમાં અમે લોકો જ્યારે માર્કેટમાં હોઈએ ને ત્યારે આવી રીતે વરસાદ ને બધું હોય ને તો ઓબ્વિયસલી ઓફિસ વર્ક તો હતું નહીં અમારું ફિલ્ડ વર્ક. તો અમારા મેનેજર કે વેધર એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું. એ તો એવું જ હોય ને મનસુર. એટલે કે ડોન્ટ વરી અબાઉટ ધ વેધર રેન ઠંડી ગરમી આપણે આપણું કામ કરવાનું વેધર એનું કામ કરે. કારણ કે અહીંયા તમે વેધરના હિસાબે ચાલો તો તમે રહી જ ના શકો. વેધર અને એક વિન્ટરમાં ટાઈમના હિસાબે ન ચલાય. સમરમાં જો એમ થાય કે અંધારું થાય પછી આપણે ડિનર કરીએ ને પછી સૂઈએ ને એવું હોય તો તમે પતી ગયું નહીં મળશો. અને વિન્ટરમાં એમ થાય કે અંધારું થઈ ગયું તો તમે 4 વાગ્યા પછી ખાઈ પીને સુઈ જવું પડે. થાકી ગયા ટાઈમથી આપણે યુઝ નથી કરીએ. એક વખત જઈએ ચાલ લાલ બસમાં. મને છે ને મનસું એક વાત યાદ આવી ગઈ. લાલ બસની વાત યાદ કરી એટલે હું રાજુભાઈ ને સ્મિતા જતા હતા ને સ્મિતા લોકો હજી શરૂઆતમાં આવ્યા હતા તો રાજુભાઈ ઉપરની આપણે ઉપરનું સેકન્ડ ફ્લોર હોય ને એમાં બેઠો હતો ને એમાં બહારની સાઈડની સીટમાં વિન્ડો સાઈડની સીટમાં નહીં. અને પછી રાજુભાઈ ખબર નહીં બ્રેક વાગી કે ઓલા ટર્ન લીધો શું કર્યું રાજુભાઈ ગબડ્યો. અવાજ આવ્યો છે મોટો. અસ્મિતાનું રિએક્શન તો જોવા જેવું હતું પણ હવે અસ્મિતા મળશે ને પાછી ત્યારે હું જોજે આ વાત ટોપિક કાઢીશ અને અસ્મિતાનું રિએક્શન આપણે જોઈશું. અને કદાચ એ ટોપિક ઉપર તો વિડીયો બનાવ તો વિડીયોમાં એવું નાખશું કે રાજુભાઈ ગીરા જો એ હજી અસ્મિતા જ્યારે એ વાત કરે ને ત્યારે હજી અસ્મિતા એટલું હસતી હોય. ફસાય જો આ ટ્રક હવે પાર્કિંગ કરશે ને આપણે બધું બ્લોક કરી નાખશે 5-7 મિનિટ. સાચી વાત છે. કઈ વાંધો નહીં. વળી ગયું ના વળી ગયું હવે આમ તો રિવર્સ મારશે એટલે બધું બ્લોક. ઓ લીડલ ની અંદર જાય છે ને. બરાબર ના લે કામ થઈ ગયું લે આપણે. માં ગયા ને તો જો આટલી બધી શોપિંગ કરી આવી તો પેલા સૌથી મસ્ત મારા બધા ગિફ્ટમાં દેવા લાવ્યા છીએ અમે. ચાલ બીજો તારું ફેવરિટ ચોપિંગ બોર્ડ. આ ઈમાનસુ તારી ફેવરિટ તારી ઓલી પુડલા માટે આ આપણે બાર મેટ બાર. અને આ મારું ફેવરિટ વાસણ ડ્રાય કરવાનું. આવડું આ ગંદુ થઈ ગયું છે ને હવે એટલે આ બી મારું ફેવરિટ ચાલી તપેલી. અને આ પિઝાની ટ્રે. જઈએ એટલે ખાલી હાથે પાછા આવીએ અને આ યાશીનું ફેવરિટ થાય ફોઈલ. બધાને થોડું ફેવરિટ ના હજી જો આમાં હશે કે કયા યાશીનું ફેવરિટ
તો કંઈ નહીં હોય. આવું છે આ જેવણી શું કહેવાય? જેવણી જેવણી કહેવાય અને જેવણી આ ઓલું છે એકચ્યુઅલી બધું કંઈ આ ક્રીમનું કંઈ રાજુભાઈની ફેવરેટ છે ઓલી છાશ બનાવવા વખત. છાશ બનાવવા ચાલશે. રાજુભાઈ આ તારી માટે સ્પેશિયલ લાવી છે છાશ બનાવવા. અને આ તો બધું અમથું આ હોય ને થોડું સિરિયલ બારની એવું ભરવાના બાથરૂમની ઓલી કિનારી બધી સાફ કરવા. આટલી શોપિંગ કરી આવ્યા છું. શોપિંગ કરવા જઈએ કલર એટલે મસ્ત કંઈ- મેચી હે. હા લાવા છે આપણે ઘર માટે 2 ફ્લાવરના હાર બનાવી દીધા છે. અમારા બાજુમાં જવાનું છે કથામાં એટલે એમને 2 નાના નાના જોતા હતા. તમારી ઘરે જાસ્મીનનો પ્લાન્ટ છે ને એમાં નાઇસ ફ્લાવર આવ્યા તો મને એમથી 2 બનાવી દો ભગવાન માટે. આ જુઓ હાર રેડી કરી દીધો છે. તુલસીના પત્તા છે. તુલસીના પત્તા બહુ નથી નીકળે એમ કારણ કે મારા તુલસી એટલા બધા ઘટાદાર નથી કારણ કે અહીંયા વેધરના હિસાબે આપણે ઇન્ડિયામાં જેવા તુલસી થાય ને મસ્ત એવા અહીંયા નથી થતા. એટલે કથાની અંદર મને ખબર છે 1001 તુલસીના પાંદડા જોઈએ આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ ને એટલે. પણ હવે અહીંયા તો 1001 પાંદડા તુલસીમાંથી લેવા જાય ત્યાં તો તુલસીમાં તો મને લાગે 101 પાંદડા ના થાય મારા તુલસીમાં તો બિચારા સાવ શું કહે ઓછા પત્તા છે એટલે 100 પત્તા કાઢું 101 પત્તા કાઢું તોય મારા તુલસીમાં તો પાંદડા વગરના થઈ જાય. પછી જ્યાં સુધી જો તમારી જોડે તુલસીના પત્તા ઇનફ ના હોય લાઈક 1001 ના હોય ને આપણે ઓલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના હોય પૂજા ટાઈમે તો તમે થોડાક શુકરના તુલસીના પાંદડા સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના પછી ચોખા હોય ને તો બી ચાલે અથવા ચોખા ને તુલસીના પત્તા 2 મિક્સ કરી દેવાના એટલે 1001 પાઠમાં એ તમારે ચોખા ને તુલસીના પત્તાનો ઉપયોગ કરવાનો. મીનુ ગોઈંગ ફોર વોકી વોકી હે મિની રેડી થઈ ગઈ છે અમારી મિની વોક કરવા જવા માટે એને મિની અને હું ને ડેડી ચા પીવાના છે. તું ને દીદી વોક કરતા હોય ઓકે? હા તું જા. ઓકે ઓકે જાઓ જાઓ. કથામાં જવા રેડી થઈ ગયા છીએ અને બાજુમાં 2-3 ઘર છોડીને જ છે નહીં માં આપણા નવા પાડોશી. નવા પાડોશી કેટલા 10-2-3 ઘર નહીં હવે no? લગભગ 7-8 ઘર છોડીને છે 7-8 ઘર હમણાં છોડીને છે. બાજુમાં બિપિનભાઈ રહે છે ને અમારા જે નવા નેબર્સ છે ને એમના ફ્રેન્ડ છે. અને એકચ્યુઅલીમાં કેટલું સરસ નાઇસ ઓલું કે મુહૂર્ત આવ્યું કે ભાઈ માણસો આજે રથયાત્રા છે એટલે ભાઈ બીજ નહીં અષાઢી બીજના દિવસે તમારી ઘરે કંઈ ભગવાનનું કામ થાય તો સરસ કહેવાય. અમાર જો મિની બેન રેડી થઈ ગયા. મિની યુ આર નોટ કમિંગ. No. You stay here for 1 or 2 Minnie, go hours. back. You're not coming. મિની અમે હમણાં આવ્યો કે મત દીકરો જો તો બિચારી કેવી થઈ ગઈ છે. આઈ નો અમે જાઓ. હમણાં આવ્યો. હેલો ચાહત. આ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. ખજૂર પાક મિક્સ ફ્રૂટ આ શું છે કાજુ ને સાકર અને આ બધાનો ફેવરિટ શીરો. શું કેવું ભારતીબેન તમારું? પ્રસાદ ખાવા જ આવ્યા છીએ અમે. પ્રસાદ ખાવા જ આવ્યા છીએ સાચી વાત છે. પ્રસાદ તો લેવો જ પડે ને કથમજી પ્રસાદનો. वासुदेवं हरे श्रीधरं माधवं गोपिका वल्लभं विजानकी नायकं रामचन्द्रं भजे कृष्ण कन्हैया लाल की. प्रसाद जमवाने सारो थाड़ से कृष्ण कन्हैया लावो सत्यनादाजी ने लावो मारा वाला जमवाने सारो थाड़ से વાળા મીઠી મોરલી વાળા
હાથથી ભગવાનને આરતી આપો વસ્તાભ્યામ દેવ વંદનમ થોડીક વારમાં ફ્રેન્ડ્સ This one can actually talk. This one can talk. આ ચાહતે કોને ઘોડામાં બેસાડ્યા ઈ ખબર નહીં કોક બેસી ગયું છે જે હોય ઈ આજે તો જાને અરે હું કે જાનકી ગાયા શું નીચે ઓલી જે હોય ઈ કે જુદો એને અજાણ્યું નથી લાગતું એને જરાય ગમે એમ તો નિવાનનો ભાઈ ને એટલે નિવાનનો ભાઈ એટલે જમતો કરવો જ પડે હે ભાઈ આ ગોળી આંટી હોય ને અમાર લંડન માં આવા ગોળિયા થાય આપણે ગામડે આવા કરે ગામડે કરે પણ લંડન માં ન કરે આપણે ગમે એમ તો ઓલી આપણી દેશી ભૂલી જઈએ શું કહું જાનકી પાક્કું આર્મીન તે તો આવું તો કોઈ દિવસ નહીં જોયું હોય ને ક્યાંય નહીં સૂતો આવું ભારતી આંટી જો આંટી હોય ને બધા જુગાડ થઈ જાય ભાઈ આ બેજો Look, here, all the yellow bits are these. આવો આ મજા આવે આપણે ઘરે આપણને જ કોક આવો કે તો બહુ મજા આવે તમને નહીં છે ને તમે બહારથી આવ્યા અમે ઘરે બેઠા કથામાંથી અમે લોકો હવે ઘરે આવી ગયા અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા